ચલો વાંચ તો ભાઈ. An expenditure is capital in nature when ચલો એક્સપેન્ડિચર કેપિટલ ઇન નેચર ક્યારે કહેવાય? તો પહેલું ઓપ્શન છે એ ધ રિસીવર ઓફ ધ અમાઉન્ટ ઇઝ ગોઈંગ ટુ ટ્રીટ ઇટ ફોર ધ પરચેઝ ઓફ ફિક્સ અસેટ. ભાઈ પૈસા મળ્યા અને એનો ઉપયોગ ફિક્સ અસેટ પરચેસ કરવાનો હોય તો કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. ના, આ તો પૈસા મળ્યા એની વાત કહેવાય. પૈસા મળ્યા રિસિપ્ટ કહેવાય, એક્સપેન્સ ના કહેવાય. તો પહેલું તો ના જ આવે. ઇટ ઇન્ક્રીઝ ધ ક્વોન્ટિટી ઓફ ફિક્સ અસેટ. યસ, ફિક્સ અસેટ જો વધતી હોય તો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. તો બી તો સાચું છે. ઇટ ઇઝ પેડ એઝ ઇન્ટરેસ્ટ ઓન લોન. ઇન્ટરેસ્ટ ઓન લોન તમારે એક જ વાર ચૂકવવાનું હોય દર મહિને દર વર્ષે? લોન લીધી હોય તો વ્યાજ ક્યારે ચૂકવવું પડે? દર મહિને દર વર્ષે ચૂકવવું પડે. તો એ તો રેવન્યુ એક્સપેન્સ થયો. ઇટ મેન્ટેન અ ફિક્સ અસેટ. ફિક્સ અસેટ મેન્ટેનન્સ તો ખર્ચો કેપિટલ કે રેવન્યુ? રેવન્યુ, કારણ કે વારે વારે કરવો પડે. બાઇક ચલાવવું હોય તો દર મહિને ઓઇલ બદલાવવું પડે, દર મહિને 2 મહિને 3 મહિને. એ વારે વારે થતો ખર્ચો કહેવાય. પણ નવું બાઇક ખરીદવું તો ફિક્સ અસેટ વધી ને, એ કેપિટલ એક્સપેન્ડિચર થયો. ચલો પછી બાજુમાં વાંચો તો. An expenditure is called capital expenditure when ક્યારે કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય? તો આન્સર ઇઝ ડી. ઇટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બેનિફિટ ઇન ધ ફ્યુચર પીરિયડ. જ્યારે કોઈ ખર્ચાનો લાભ તમને 1 વર્ષ કરતાં વધારે ટાઈમ સુધી મળતો હોય ને, લાંબા ગાળા સુધી મળતો હોય તો જ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પછી ત્રીજું, The term capital expenditure is generally used to signify that the expenditure which કેપિટલ એક્સપેન્ડિચર ક્યારે કહેવાય? તો જે એસેટની ક્વોન્ટિટી વધારે, ક્વોલિટી વધારે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ કરે ફિક્સ અસેટને, તો એ ત્રણ વસ્તુ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચરની સાઇન કહેવાય. ત્યાર પછી ધ્રુવિકા, ચલો ચોથામાંથી કોણ કેપિટલ એક્સપેન્ડિચર છે મને કહો. બોલો. સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ. સ્ટેન્ડ બાય એટલે એક મશીન બગડે તો તરત આપણે સાઈડ ઉપર બીજું મશીન રાખ્યું જ છે કે પ્રોડક્શન ભટકે નહીં, તો એ ખર્ચો એ અસેટનો ખર્ચો થયો એટલે કેપિટલ એક્સપેન્ડિચર. બીજા છે ગુડ્સ પરચેસ કરીએ, એકવાર થાય કે વારે વારે થાય તો રેવન્યુ. રિપેર ઓફ સેકન્ડ હેન્ડ ઇક્વિપમેન્ટ, રિપેર વારે વારે થાય ને તો રેવન્યુ. એન્યુઅલ મેન્ટેનન્સ દર વર્ષે થાય તો રેવન્યુ. ત્યાર પછી capital expenditure provides benefit long period. લોંગ પીરિયડ માટે. વેરી ગુડ. પછી Capital expenditure are recorded in the Balance sheet. બેલેન્સ શીટમાં અસેટ તરીકે બતાવીએ. પછી which of the following is not a capital expenditure? કઈ વસ્તુ કેપિટલ એક્સપેન્ડિચર નથી? તો ધ્યાનથી વાંચો. 10,000 સ્પેન્ટ ઓન ઓવર ઓઇલિંગ ઓફ સેકન્ડ હેન્ડ કાર પરચેસ. સેકન્ડ હેન્ડ કારને ઓવર ઓઇલ કરાયું તો કારની લાઈફ વધે ને, તો કેપિટલ એક્સપેન્ડિચર. 10,000 પેઇડ એઝ એક્સાઇઝ ડ્યુટી ઓન ન્યૂ કેપિટલ ઇક્વિપમેન્ટ. એક્સાઇઝ ડ્યુટી રેવન્યુ એક્સપેન્સ થાય, પણ આપણે નવી કેપિટલ ઇક્વિપમેન્ટ મશીનરી ખરીદી એનો એક્સાઇઝ પે કર્યો તો કેપિટલ થઈ ગયો. 15,000 સ્પેન્ડ ઓન કન્સ્ટ્રક્શન ઓફ ટેમ્પરરી સ્ટ્રક્ચર ફોર સોર્ટિંગ બિલ્ડિંગ મટીરિયલ. પણ બિલ્ડિંગ મટીરિયલ એટલે બિલ્ડિંગ બનાવવાનો ખર્ચો થયો ને, કેપિટલ એક્સપેન્ડિચર. 10,000 પેઇડ ફોર રિમૂવલ ઓફ ઓલ્ડ વેસ્ટ. હવે વેસ્ટ તો વારે વારે થાય તો એ રેવન્યુ એક્સપેન્સ થયો. તો કોણ? ડી એ કેપિટલ એક્સપેન્ડિચર નથી. પછી પ્રિયંકા, Amount spent to increase the earning capacity is the expenditure. ભાઈ ધંધાની અર્નિંગ કેપેસિટી વધારવાનો એક્સપેન્સ એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પછી યુક્તા, The expenditure incurred for enhancing the capacity of the existing equipment is ભાઈ એન્હાન્સિંગ એટલે વધારવું. ઇક્વિપમેન્ટની કેપેસિટી વધારવા. તમારું કમ્પ્યુટર છે પણ કમ્પ્યુટરમાં રેમ નવી નાખી કાં તો કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક વધારી તો શું થશે? સ્ટોરેજ અને સ્પીડ વધશે ને.
તો સ્પીડ અને સ્ટોરેજ વધે એ કેપેસિટી વધારી એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પછી વાંચો. Which of the following transaction is capital nature? ચલો, ટ્રક ખરીદી કેપિટલ કહેવાય. ટાયર બદલ્યા રેવન્યુ કહેવાય. અને રિપેરિંગ રેવન્યુ કહેવાય. તો આન્સર શું આવશે? એ, પરચેઝ ઓફ ટ્રક. પછી Which of the following is not capital expenditure? આમાંથી કોણ કેપિટલ એક્સપેન્ડિચર નથી? Payment of salary. સેલેરી પે કરવી એ તો વારે વારે થાય ને, એ રેવન્યુ એક્સપેન્સ. વેજીસ ફોર કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ એ બિલ્ડિંગ બનાવવાનો ખર્ચો એક જ વાર થાય એટલે એ કેપિટલ કહેવાય. ત્યાર પછી યશ KGF. expenditure Expenditure incurred. expenditure incurred in Acquiring. acquiring પેટન્ટ રાઇટ. the rights of the business. ભાઈ પેટન્ટ ખરીદી એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પેટન્ટ શું કરે? તમને ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરે. દાખલા તરીકે તમારી પાસે કોકાકોલા બનાવવાની પેટન્ટ મળી. ઇટ મીન્સ દાખલા તરીકે હવે તમે કોકાકોલા તમે બનાવીને વેચી શકશો, તમારી પ્રોફિટેબિલિટી વધશે ને. હમણાં જ ABFL આદિત્ય બિરલા ફેશન લિમિટેડ એણે ઓવરઓલ ઇન્ડિયામાં રીબોક બ્રાન્ડને વેચવાની રાઇટ મળી ગઈ. દાખલા તરીકે કેટલીક બ્રાન્ડના નામ આપું: લુઈસ ફિલિપ, પછી એલેન સોલી, વેન હુસેન. આ બધા નામ સાંભળ્યા હશે તમે કપડાની બ્રાન્ડના. એ એકચ્યુઅલી બ્રાન્ડ જનરલી ક્યાંની છે? US કે UKની છે. પણ ઇન્ડિયામાં એ બ્રાન્ડને પ્રોડ્યુસ કરી વેચવાનો રાઇટ કોની પાસે છે? ABFL આદિત્ય બિરલા ફેશન લિમિટેડ. તો એક પ્રકારની પેટન્ટ મળી. તો એ પેટન્ટને કારણે શું થાય? એની પ્રોફિટેબિલિટી વધે ને. ચલો ધ્રુવિકા. Money spent ₹20,000 as traveling expense of directors on trips abroad for purchase of capital asset is. ભાઈ કેપિટલ અસેટ ખરીદવા માટેનો ખર્ચો એ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. પછી ₹5,000 was spent by Mrs. Saroj for addition to machinery to increase production capacity. This is ભાઈ પ્રોડક્શન કેપેસિટી એફિશિયન્સી વધી એટલે કેપિટલ એક્સપેન્ડિચર. પછી હમણાં જ ઉદાહરણ આપ્યું, કમ્પ્યુટર અપગ્રેડ કરો એ શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. ચલો ત્યાર પછી Amount spent for construction of temporary house necessary for construction of the cinema house and demolition and the cinema house was added. ભાઈ જૂની ટોકીસ તોડી કાઢીને એની જગ્યાએ નવું મલ્ટીપ્લેક્સ બનાવ્યું. પણ નવું મલ્ટીપ્લેક્સ બનાવવા માટે ત્યાં માણસો જે રહેતા હોય એને માટે નાની નાની ઝૂંપડી કે એવું બનાવવું પડે ને. તો એ ખર્ચો શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર. પછી Expenditure spent for increasing the cinema hall sets is ભાઈ સિનેમા હોલની સીટ વધારીશું તો પ્રોફિટ વધશે ને. પણ લોંગ ટર્મ આ સીટ વારે વારે વધારવાની કે એક જ વાર? તો એ કેપિટલ એક્સપેન્ડિચર. પછી ₹25,000 spent on structural alternation to existing assets whereby revenue earning capacity is increased. રેવન્યુ અર્નિંગ વધે છે એટલે કેપિટલ એક્સપેન્ડિચર. સ્ટ્રક્ચર બદલી કાઢ્યું આપણે. પછી The piston and rings are arranged for increased fuel efficiency. This is a ભાઈ ફ્યુઅલ એફિશિયન્સી વધે છે એને માટેનો ખર્ચો કેપિટલ એક્સપેન્ડિચર. પછી business. Sir, 18 sir. હા 18 18 રહી ગયું, વાંચો તો. એટલે ખબર ના પડી. ઓકે 25,000 સ્પેન્ટ ઓન સ્ટ્રક્ચર એલ્ટરેશન ઓફ એક્ઝિસ્ટિંગ અસેટ. હવે દાખલા તરીકે આપણે સ્ટ્રક્ચર ચેન્જ કર્યું. ફેક્ટરી છે, ફેક્ટરીમાં પ્રોડક્ટ બનવા માટે આપણે પ્રોડક્ટ A થી Bમાં, B થી Cમાં, C થી Dમાં જતી હતી. પણ
એક સળંગ લાઈનમાં ગોઠવેલા એટલે પ્લાન્ટમાં આપણે પ્રોડક્ટ જતાં જતાં બહુ વાર લાગતી હતી, એટલે આપણો ટાઈમ બગડતો હતો. આપણે શું કર્યું, એક સર્કલમાં બધા મશીનને ગોઠવી દીધા, એટલે સ્ટ્રક્ચર ચેન્જ કર્યું. પણ સ્ટ્રક્ચર ચેન્જ કરવાથી પ્રોડક્ટની એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનો ટાઈમ ઘટી ગયો, એટલે એને માટેનો એક્સપેન્સ ઘટી ગયો. એને માટે તમારો એક્સપેન્સ ઘટ્યો એટલે પ્રોફિટેબિલિટી વધી ગઈ. તો આ સ્ટ્રક્ચર ચેન્જનો ખર્ચો તમારે વારે વારે કરવાનો કે એક જ વાર, તો એ કેપિટલ એક્સપેન્ડિચર. ₹1,500 on repair before using a second hand car purchased recently is ભાઈ સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરી પણ વાપરતા પહેલાં એને યુઝમાં લાવતા પહેલાં કરેલો ખર્ચો કેપિટલ એક્સપેન્ડિચર. હા, એકવાર યુઝ કરવાનું ચાલુ કરીએ પછી ખર્ચો થાય તો રેવન્યુ. પછી Rings and piston of an engine were changed at a cost of ₹5,000 to increase fuel. ચલો, બાઇકની અંદર પિસ્ટન ને બધું બદલાયું એટલે એની ફ્યુઅલ ઇફિશિયન્સી વધી ગઈ, પેટ્રોલનું એવરેજ વધી ગયું. ના, બાઇકનું એવરેજ વધ્યું. પેટ્રોલનું એવરેજ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર વધારે, તો એ કેપિટલ એક્સપેન્ડિચર. પછી The expired portion of capital expenditure is shown in the financial statement. ભાઈ જે કેપિટલ એક્સપેન્ડિચર એક્સપાયર્ડ થઈ ગયું હોય ને એને આપણે ડેપ્રિસિએશન તરીકે બતાવીએ. ડેપ્રિસિએશનની અસર શું કરતા હતા, એસેટમાંથી માઇનસ અને પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ કરતા હતા ને, એવું તો એક્સપેન્સ થયો ને, તો એ આપણે માટે શું કહેવાય, કાં તો ડેપ્રિસિએશન આવે કાં તો એક્સપેન્સ આવે. પછી Entrance fee of ₹20,000 received by a club is of ક્લબને એન્ટ્રન્સ ફી મળી. એન્ટ્રન્સ ફી મળીને એ એક જ વાર મળે. જો સાંભળો, કંઈ ના કીધું હોય ને તો એન્ટ્રન્સ ફીને રેવન્યુ રિસીપ્ટ ગણવાની, કેપિટલ રિસીપ્ટ નહીં ગણો. શું ગણશો, રેવન્યુ રિસીપ્ટ, કારણ કે એન્ટ્રન્સ ફી છે ને વારે વારે મળતી હોય. પછી અંદર ભૂલ છે, કેપિટલ રિસીપ્ટ લખ્યું. પછી Insurance credit received on account of loss of machinery by fire. મશીનરી આગમાં બળી ગઈ ને ઇન્સ્યોરન્સ કંપનીએ પૈસા આપ્યા, એકવાર આપે કે વારે વારે, તો કેપિટલ રિસીપ્ટ. પછી Amount received from a bank as a medium-term loan for working capital. તો વર્કિંગ કેપિટલ માટે આપણને લોન મળી તો એ કેપિટલ રિસીપ્ટ થઈ. તો આન્સર આવશે કેપિટલ રિસીપ્ટ. અંદર ભૂલથી એ લખેલું છે. પછી Rent is advance for 3 years. ભાઈ ઓફિસ રેન્ટ એડવાન્સમાં આપ્યું ને એ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. 26માંનો સી. 26માંનો આન્સર આવશે સી, ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. પછી ₹15,000 invested in a government bond. ગવર્મેન્ટ બોન્ડમાં આપણે કેટલા ઇન્વેસ્ટ કર્યા, 15. તો એ આપણે માટે એસેટ ખરીદવાનો ખર્ચો, તે કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, બાકીના વાંચો.